હેલો એવરીવન, આજે હું તમારી જોડે શેર કરીશ પરફેક્ટ ચોકલેટ કેક સ્પોન્જની રેસીપી। આ ચોકલેટ સ્પોન્જ મેં વિધાઉટ ચોકલેટ બનાવ્યો છે અને બીજા કોઈ પણ જાતના ઇન્ગ્રેડિયન્ટ્સનો પણ યુઝ નથી કર્યો। ફક્ત ને ફક્ત ઓરિયો બિસ્કિટ્સમાંથી બનાવ્યું છે। તો સૌપ્રથમ બિસ્કિટને પેકેટમાંથી બહાર કાઢી લઈએ। તો બિસ્કિટની ક્રીમ કાઢ્યા વગર જ એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું। ત્યારબાદ તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ એડ કરીશું તેમાં પાવડર સુગરનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે, કેમ કે બિસ્કિટ ઓલરેડી એટલા સ્વીટ હોય છે। અને એડ કરીશું તેમાં દૂધ અને સારી રીતના મિક્સ કરીશું। લમ્સ બધા ઓગળી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે। ત્યારબાદ તેમાં એક ચપટી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને થોડું દૂધ સારી રીતના મિક્સ કરીશું। તમે જેમ જેમ મિક્સ કરતા જશો તેમ તેમ બેટર થોડું ફ્લફી થવા લાગશે। તો અહીંયા કેકનું બેટર આપણે રેડી કરી લીધું છે। હવે તપેલીમાં ઓઇલ લગાવી ઉપરથી મેંદાનો લોટ ડસ્ટ કરીશું। આપણે અહીંયા બટર પેપરનો યુઝ નથી કર્યો, એટલે આમ કરવાથી કેક ટીનને ચોંટશે નહીં અને ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે। તો બેટરને તપેલીમાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો બેટર કેટલું શાઇની એન્ડ ચોકલેટી લાગી રહ્યું છે। બસ 3 થી 4 વાર ટેપ કરીને સરખી રીતના સેટ કરી લઈશું। હવે ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું। ત્યારબાદ 150 ડિગ્રી પર 30 થી 40 મિનિટ માટે બેક કરી લઈશું। આ કેકને તમે વિધાઉટ ઓવન બનાવવા માંગતા હોય તો પણ ઇઝીલી બની શકે છે। બસ એક કડાઈમાં મીઠું પાથરી તેના પર બેટરવાળું વાસણ રાખી અને 30 થી 40 મિનિટ માટે લો ફ્લેમ પર બેક કરી લેવાનું છે। તો કેક બનીને રેડી થઈ જશે। કેક બેક થતાં લગભગ 35 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ચેક કરી લઈએ। તો કેક એકદમ પરફેક્ટલી બેક થઈ ગયું છે। તો આ રીતે તપેલી ઉલટી કરી 3 થી 4 વાર ટેપ કરશો તો કેક ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે વિધાઉટ બટર પેપર। તો તમે જોઈ શકો છો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણો પરફેક્ટ ચોકલેટ કેક સ્પોન્જ બનીને રેડી છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।